ડેવલપમેન્ટ રોકાય તો એના પ્રત્યાઘાત આગામી કોર્પોરેશન ચૂંટણીમાં પણ પડે. આગામી કોર્પોરેશન ચૂંટણીમાં પણ પડે. એ બાયલીનું તળાવનું કામ રોકાવામાં આવે છે. કમિશનરે ખુલ્લું કીધું છે કે સ્ટેન્ડિંગ કમિટી આ મંજૂર નથી કરતી, તો હવે કેમ નથી કરતી એની પણ તપાસ કરવામાં આવશે. બાયલીમાં લિનિયર પાર્ક માટે જે વરસાદી કાંસ છે એની ઉપર સરકાર તરફથી 50 કરોડ રૂપિયા જેવી રકમ ફાળવવામાં આવી છે, છતાં પણ એ કામગીરી હાથ પર લેવામાં નથી આવતી. ગયા વર્ષના બજેટમાં પણ આ લિનિયર પાર્ક હતું. હવે તો સરકાર જ્યારે પૈસા આપતી હોય ત્યારે કોર્પોરેશને ખાલી એનું મોનિટરિંગ કરવાનું છે. એણે ટેન્ડર બહાર પાડીને મોનિટરિંગ કરવાનું. પૈસા સંપૂર્ણપણે સરકારના હોય છે અને ધારાસભ્યોની રજૂઆત હોય છે, છતાં પણ એમાં અવરોધ આવે એટલે અમે કમિશનરને કીધું છે કે આ જે આવા કામ હોય એ અમારા ધ્યાન પર લાવો અને અમે સરકારમાં મુખ્યમંત્રીને રજૂઆત કરીશું કે આવી રીતે ડેવલપમેન્ટ વિસ્તારનું રોકાય છે અને ડેવલપમેન્ટ રોકાય તો એના પ્રત્યાઘાત આગામી કોર્પોરેશન ચૂંટણીમાં પણ પડે.